હાલો દોસ્તો, સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભવનાથ। તો ભવનાથના દર્શન તો મારા વિડીયોમાં બન્યા રહેજો। અહીંયાથી ઉપર તમને ભવનાથ દેખાય છે, એનો નજારો તમને બતાવીએ તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો। અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। અહીંયાથી રસ્તો જાય છે। અલગ જ છે, તો તમે પણ જોઈ શકો છો। અહીંનો નજારો મસ્ત છે, જોવા જેવો છે। તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે ભવનાથના મંદિર નજીક આવવા જઈ રહ્યા છીએ। તો મારા વિડીયોમાં બન્યા રહેજો। અહીંયાની જગ્યા મસ્ત જોવા જેવી છે, બન્યા રહેજો મારા વિડીયોમાં। ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે ભવનાથ નજીક આવી રહ્યા છીએ। તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। અહીંનું બજાર પણ જોઈ શકો તો આ સામે દેખાય છે ભવનાથનું મંદિર છે, અને એની પાછળ જે દેખાય છે એ ગરવો ગિરનાર છે। તો ચાલો દોસ્તો, આપણે અહીંયા આપણે ભવનાથના મહાદેવના દર્શન કરીએ। તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને તમે ભવનાથ મહાદેવના દર્શન તમે પણ કરી શકો છો। તો આપણે અહીંયા દર્શન કરી લઈએ। જય ગિરનારી, જય ભવનાથ। તો બધા ભક્તો, તો દોસ્તો તમને અહીંયા નજીકથી હું દર્શન કરાવું, તો મારા વિડીયોને અંત તક તમે જોજો। તો દોસ્તો, આપણે અત્યારે દર્શન કરીને જે મંદિરની નજીક મુરગી કુંડ છે, એ મુરગી કુંડ આપણે જોવા જઈએ। તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો। તો ભક્તો દર્શન કરી રહ્યા છીએ અત્યારે। બહુ મસ્ત મંદિર છે અહીંયા। તો અહીંયા જે નજીક આ જાળીની પાછળ કુંડ છે, એ કુંડ આપણે જોવા જઈએ। તો તમે મારા વિડીયોમાં તો ચાલો દોસ્તો, અત્યારે આપણે હવે મંદિરની નજીક જે ગમે તો લાઈક એ કુંડ પણ આપણે સબસ્ક્રાઈબ કરજો। અહીંયા બહુ બધા ભક્તો આવ્યા છે દર્શન કરવા। અહીંયાથી ગિરનાર પણ દેખાઈ રહ્યો છે, તમે પણ જોઈ શકો છો। અહીંયા પીપળાનું ઝાડ પણ છે। આ છે
મુરગી કુંડ. આ મુરગી કુંડની અંદર મહાશિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યે અહીંયા જે નાગા સાધુ હોય છે એ સાધુઓ અહીંયા સ્નાન કરે છે, અને અમુક કોઈક સાધુઓ જે સાચા સાધુઓ હોય છે એ સાધુઓ અહીંયા અદૃશ્ય થઈ જાય છે. તો મહાશિવરાત્રિના મેળામાં અહીંયા સાધુઓ બહુ બધા સ્નાન કરે છે. તમે પણ જોઈ શકો છો આ કુંડ. આ કુંડની અંદર કાચબા પણ દેખાઈ રહ્યા છે. તમે પણ જોઈ શકો છો કાચબા બેઠા છે અંદર. આ કુંડ તો પવિત્ર કુંડ કહેવાય છે દોસ્તો. આ કુંડની અંદર માછલીઓ પણ દેખાઈ રહી છે. તમે પણ જોઈ શકો છો. અને અહીંયા ગણપતિની મૂર્તિ પણ દેખાય છે. અહીંયા અનેક મૂર્તિઓ છે. તો તમે પણ જોઈ શકો છો. ને ભક્તો અહીંયા બધા આવ્યા છે. તે ભક્તો દર્શન કરીને જઈ રહ્યા છે. આ ભવનાથનું મંદિર મસ્ત છે. તમે પણ જોઈ શકો છો. અને અહીંયા જે તમને ટાંકી જેવું દેખાય છે, ટાંકીની અંદર તરતો પથ્થર છે. એ પથ્થર અંદર રાખ્યો છે. તમે જોઈ શકો છો. તો આપણે દર્શન કરીને હવે બહાર નીકળવાની તૈયારી છે. તો દોસ્તો, મારા વિડીયોમાં બન્યા રહેજો. અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અહીંનો બહારનો નજારો પણ આવો છે. તમે જોઈ શકો છો. અને અહીંયા બજાર પણ દેખાય છે. બજારનો નજારો પણ તમે જોઈ શકો છો. મંદિરની પાછળ જે શિવલિંગ છે એ શિવલિંગ પણ બહુ મોટું છે. તમે જોઈ શકો છો. અહીંયાનું આજુબાજુ બહુ બધી દુકાનો પણ છે. અને આ ગિરનાર પણ દેખાઈ રહ્યો છે બહારથી. અને ઉપર શંકર ભગવાનની મૂર્તિ છે. તમે જોઈ શકો છો. બજારમાં પણ બહુ બધા માણસો ઊભા છે. તો તમે જોઈ શકો છો. શિવલિંગ પણ બહુ મોટું છે અહીંયા. તો દોસ્તો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા અવનવા વિડીયો મળી રહેશે. અહીંયાનું લોકેશન મસ્ત જોવા જેવું છે. તમે જોઈ શકો છો. અહીંયાથી ઉપર ગિરનાર પણ દેખાઈ રહ્યો છે. તો ફરી મળીશું આપણે નવા બ્લોગમાં.